ગુજરાત રાજ્યમાં નવેમ્બર મહિનામાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહ્યું છે, જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થયો છે. જો કે નવેમ્બરના અંતમાં સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર પૂર્વ અને પૂર્વના પવન ફૂંકાવાને કારણે વારંવાર તાપમાનમાં વધઘટ થઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવવાને કારણે તાપમાન ઊંચું છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં શીતલહેરની સંભાવના નથી. ત્યારબાદ ઠંડક વર્તાશે. હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે કે ગુજરાતના તાપમાનમાં સામાન્ય ઘટાડો અને વધારો થશે, પરંતુ કોઈ મોટા ફેરફારોની શક્યતા હાલ જોવાઈ નથી રહી. આમ રાજ્યમાં હાલ જેવું વાતાવરણ છે તેવું આગામી દિવસોમાં પણ રહેવાની શક્યતાઓ છે. ઠંડા પવનની આ અસર દિવસના તાપમાન પર પડી હતી. ગરમીમાં 2.5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 27.5 થી 29.9 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો, જેને લઈ સૂર્યાસ્ત બાદ વાતાવરણ ઝડપથી ઠંડુ થયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહી શકે છે. ત્યારબાદ 4 ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં પૂર્વના પવન ફૂંકાવાની શક્યતા હોય ઠંડીનું પ્રમાણ 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.